તો ભાઈ ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ ચેનલ. આપણે હવે નીકળી ગયા છીએ અહીંથી, ઘરેથી ટૂંકમાં નીકળી ગઈ. તૈયારી બધી થઈ ગઈ છે, થેલા બેલા ભરાઈ ગયા છે. હવે જાય છીએ આપણે અમરનાથ એક જવાનું સપનું હતું, તો નીકળી છે. આ બધી તૈયારી તો થઈ ગઈ છે, નીકળવાની તૈયારી. બેગ ભરાઈ ગયા. આ તો જો કે ઘરના છે, છોકરોને બે જાય છે મામાને ઘરે. આ આપણું બેગ છે અને આ આપણું બેગ છે. આમાં મરી રહેવાના છીએ. બે બેગ ત્યાં જ ક્યાં સામાન મૂકવો, શું કરવો એનું કાંઈ હજી નક્કી નથી થતું. તો લગભગ રેલવે સ્ટેશને ડોરમેટ્રી કાં પછી લોકર સિસ્ટમ હોય છે. જો જ્યાં મેળ પડી જાય તો પછી ત્યાં મૂકી દેશું. હાલો જય પપ્પા. હે ટીકા ક્યાં ટીકા તો તું જા, પપ્પા થી જ હે અમરનાથ. હા તો વાંધો નહીં. સારું, તો તારે ટીકા જવું ને? હા તો જઈ આવો જા. બાપુ આમ ભાગે. ફાઇનલી ભાઈ આપણી ટ્રેન હવે આવી ગઈ છે. બેસતું આપણા ડબ્બામાં M1માં છે 3 ટાયર AC. તો ચાલો હવે બેસીને બધી મળીએ આગળ. તો ભાઈ આવી ગયા છે આપણે ટ્રેનમાં. આ છે કંઈક આપણો ડબ્બો 3 ટાયર AC. હજી તો કોઈ આવ્યું નથી, અમે 2 જણા બેઠા છીએ. જોઈએ ક્યાંથી કોણ આવે સ્ટેશને, ક્યાંથી કોણ. બે કાનો 2 જણા બેઠા. હાલો જય બાબા બરફાની. જય બાબા બરફાની. આ ટ્રેનના ઘાટ એવા ગંધારી ના હોય ને. હાવ તો આપણી ટ્રેન આજે થોડીક લેટે છે. હજી તો વાઈ કેટલા 10:30 10:30 જેવું થયું છે. ટ્રેન જો કે રાજકોટથી તો ઉપડી ગઈ છે. વાંકાનેર આવું છે. જોઈએ હવે શું થાય છે, હવે ક્યારે પહોંચીએ. લેટ ચાલે છે 10-15 મિનિટ. તો કે વાંધો નહીં, ભેગું તો થઈ જાય એટલે ઉપાધિ નથી કાંઈ. ટાઈમે પહોંચી જાઉં. આમાં પણ શાંતિ હો 3 ટાયરમાં. તો એક બેડશીટ આપે, બેડશીટો આપેલી છે. ફોટવા પાથરવાનું બધું ટૂંકમાં બ્લેન્કેટ છે, ઓશિકા છે. આપણે તો જો કાંઈ ઓશિકા લઈને બેસી ગયા ટેકો દઈને એટલે આવેલું. ચાર્જર બાર્જર બધું કમ્પ્લીટ. આમ તો કે મુસાફરી કરવી તો આમાં કરાય. 3 ટાયરમાં 2 ટાયરમાં કોઈ જાજી કિંમત નથી. 1700-1800 રૂપિયા ટિકિટ છે એક જણાની. આરામથી સૂતા જઈએ, બીજું શું હોય. ફાઇનલી ભાઈ પહોંચ્યા છે હવે પઠાણકોટ પહોંચી ગયા છે. પઠાણકોટથી અહીંથી એમ માનો કે હવે તે હશે 1.5-2 કલાકનો રસ્તો. પહોંચશું જમ્મુ. જમ્મુ પહોંચીને પછી હવે ક્યાં કરવાનું જવાનું છે ભાઈ ત્યારે વિચારીએ. કેમ કે ઓલરેડી 3 કલાક ટ્રેન લેટ છે. 3 કલાક લેટ એટલે વાત જવા દઉં. ગાંડા થઈ ગયા ટ્રેનમાં તો. ભાઈ હવે જબરી ટ્રેન લેટ થઈ જાય ભાઈ. જબરી એટલે વાત જાવ દો. 3 કલાક એટલે અમારે જ્યારે 3 વાગ્યાની આસપાસ અમે 3 વાગે અમારે પહોંચવાનું હતું એની જગ્યાએ અત્યારે અમે હજી તો 4:15 વાગે પઠાણકોટ છે. હજી તો પહોંચ્યા નથી. બાકી 3 વાગે તો અમારે ત્યાં પહોંચવાનું હતું જમ્મુ. એટલે હવે જોઈએ, હજી અહીંથી 2 કલાકનો રસ્તો છે. 5-5:30 6 વાગી જશે. 6 વાગે પહોંચશું. પછી ત્યાંથી RFID કાર્ડ લેશું. પછી જશું ભગવતીનગર બેઝ કેમ્પ અને પછી ત્યાંથી જશું અમે પહેલગામ. એટલે હવે જોઈએ, હવે બહુ ટાઈમ લાગી ગયો યાર આ ટ્રેને તો. સારું ચલો કાંઈ વાંધો નહીં, જે થાય સારું જ થાય. જોઈએ હવે ક્યારે પહોંચીએ, કેટલા વાગે પહોંચીએ. હવે ફાઇનલી તૈયારી થઈ ગઈ. જો
કા કણાભાઈ વાત છે રેડી ઓકે બાબા બરફાની જય બાબા બરફાની હા એક બે ના અમારા ભાઈ એક રાજકોટ થી ભેગા થઈ ગયા કુવાડવાના બધા અમરનાથ ભેગા બધા પેલા લોકર માં રાખશું પછી બધું એક બેગ જો એક નાનું તૈયાર કર્યું આવડું એક ભાઈએ તૈયાર કર્યું ઓલા ભાઈ એક બેગ તૈયાર કર્યું બાકીના બધા જમ્મુ લોકર માં રાખી દઉં ને પછી સીધા ત્યાંથી વયા જવું પહેલગાંવ પછી યાત્રા ચાલુ ગા મોટા મોજે મોજ જ છે. વેલકમ ટુ જમ્મુ. તો ભાઈ હવે જમ્મુ પહોંચ્યા છીએ સ્ટેશન હવે આવે ત્યારે ઉતરીએ પછી આગળનું જે કાંઈ મારો કાર્યક્રમ હશે એ કરશું. અત્યારે તો બસ જમ્મુમાં જસ્ટ એન્ટર થયા છે. તો ભાઈ ફાઇનલી પહોંચી ગયા છીએ જમ્મુ તવી. જબરો ટ્રાફિક છે હો ભાઈ. આ બધો મને લાગે અમરનાથ વાળો ટ્રાફિક લાગે. અમુક લોકો યાત્રી આવ્યા છે ને અમુક જાય છે. આ આપણી ટ્રેન બધી બાજુથી માણસો ચડાચડ. ભાઈ પહોંચી તો ગયા. લોકર રૂમ ગોતી ડોરમીટર અહીંયા જ હશે ભાઈ. આમાં અંદર હા નીચે કીધું ને લોકર રૂમ આ બાજુથી છે ભાઈ. અહીંયા પૂછી લે ઇન્કવાયરીમાં. લોકર રૂમ અહીં નીચે. કોણ? નહીં એ તો વેઇટિંગ વાળા છે. આપણે તો લોકર રૂમમાં જવાનું હોય ને. લોકર રૂમ અહીંયા વીઆઈપી ગેટ પ્રવેશ. તો ભાઈ નીકળી ગયા છે જમ્મુ સ્ટેશનથી બહાર. હવે આ જમ્મુ સ્ટેશન છે અને અહીંયા RFID કાર્ડ હવે બનાવી અમરનાથ યાત્રાનું અને પછી અહીંથી RFID કાર્ડ કરાવીને ત્યારથી આપણું હવે રજિસ્ટ્રેશનનું ડેટ છે પરમ દિવસની. તો ત્યાંથી મળી જશે ચાલુ. અહીંથી આ બધું RFID કાર્ડનું પતાવી અને પછી જશું હવે અહીંથી ભગવતીનગર અમરનાથનું બેઝ કેમ્પ છે. બેઝ કેમ્પથી જવા મળશે. ત્યાંથી ટૂંકમાં અમરનાથનું બધું વાહન ને બધું મળી જાય. હા આ બધું કાર્ડનું છે ને અહીંયા. હા એ તો કહું ત્યાંથી થઈ જાય. તો હાલો ભાઈ હવે થઈ ગયું છે આપણું RFID કાર્ડ કમ્પ્લેટ. હવે એમાં નંબર તો બતાવાય એમ છે નહીં પણ કમ્પ્લેટ. હા જય બાબા બરફાની કમ્પ્લેટ. ચાલો RFID કાર્ડ થઈ ગયું. હવે અહીંથી નીકળશું ભગવતીનગર. ક્યાં સિમ કાર્ડ લ્યો હાલો સિમ કાર્ડ કરાવો. એના કાર્ડ है जो कितना है कार्ड? 350. कितना? 350. कितना आएगा? 1 मंथ का पैकेज है. 1.5 GB नेट है. कॉलिंग अनलिमिटेड 20 डेज के लिए. फोन अनलिमिटेड है. ડેટા કેટલા આવ્યો? અચ્છા આપણે છે આમાં અમે કર્યું જ છે 350 વાળું. એટલે એ ઓલું બરોબર જ છે. એમાં કઈ ખોટું નથી. ભાઈ આ સેન્ટર છે સામે. જેવા તમે આ જમ્મુ તવી રેલવે સ્ટેશનથી બહાર નીકળશો સામે અમારી જોઈ રહ્યા છો જમ્મુ તવી રેલવે સ્ટેશન. જેવા બહાર નીકળશો તરત જ લેફ્ટ સાઈડ ઉપર છે જ્યાં બેઝ કેમ્પ છે આનો. ટૂંકમાં RFID કાર્ડનો કાઉન્ટર સેન્ટર છે આખું. RFIDનું કાઉન્ટર તરત જ ભાઈ 5 જ મિનિટમાં નવરા થઈ ગયા. ફટાફટ કાઢી દીધું. કોઈ જાતનું કોઈ ઇસ્યુ નહીં, કોઈ નહીં. ડોક્યુમેન્ટેશન ને હા તમારી પાસે આધાર કાર્ડ હોવું જોઈએ અને તમારું રજિસ્ટ્રેશનમાં તમે નાખેલું હોવું જોઈએ આધાર કાર્ડ નંબર. એટલે બસ તમારે અહીં KYC કરીને ફિંગરપ્રિન્ટ લઈને તરત જ RFID કાર્ડ તમને ઇસ્યુ કરી દઈએ. બસ આટલી જ વાર છે. હવે અહીંથી આ 5 જ મિનિટમાં પતી ગયું. આ જ જગ્યાએ આપણે અહીંયા પહેલગાંવ કે ક્યાંય બાલટાલથી કરાવીએ એટલે ત્યાં એક તો ટ્રાફિક હોય, ટ્રાફિક જામ હોય
અને પ્લસ એના હિસાબે લાઇનમાં તમારે કલાક 2 કલાક ઊભવું પડે, એના કરતાં અહીંથી કરાવી લ્યો તો વધારે બેટર છે. આ જમ્મુ તવી રેલવે સ્ટેશનથી જેવા નીકળશો એટલે તરત જ બહાર છે. અમારી ભાઈ ભેગા એક હતા, એને ભાઈ જો સિમ કાર્ડ નથી થઈને સિમ કાર્ડ આઈને મળી ગયું. 350 રૂપિયા લીધા જીઓનું સિમ કાર્ડ, અહીંનું નહીં જમ્મુ કાશ્મીર લોકલ એટલે જો સિમ કાર્ડ મળી ગયું આઈને બધું. એટલે હવે અહીંથી સિમ કાર્ડ લઈ બધું કમ્પ્લીટ કરીને હવે નીકળશું અહીંથી સીધા ભગવતીનગર બેઝ કેમ્પ. ચાલો ભાઈ હવે સ્ટેશનેથી નીકળી ગયા છીએ ભગવતીનગર બેઝ કેમ્પ જવા. આ મારો દીકરો રોંગમાં ઠપકારે એક પાડી દે નહીં હે. આવા ઈ રિક્ષા ને હરિદ્વારમાં બહુ છે. હરિદ્વારમાં નકર આવા જ ઈ રિક્ષા હાલે, મજા આવે. બોલો નહીં, અંદર મારા દીકરા રૂપિયા તોડતા હતા કે 3 જણા હતા તો કે 250 રૂપિયા ને 200 રૂપિયા ને 12 આવ્યા તો કે 200 ને હવે આ 12 આવીને ઈ રિક્ષા થઈ જાવ 30 રૂપિયા મૂકી જાય. એટલે આ કરાય, બીજું કાંઈ ન કરે. જેવા સ્ટેશનથી બહાર નીકળો એટલે ચોક જ આવે. ચોકથી જ તમને બધું મળી જાય છે, લોકલ વાહન. अरे कितनी सवारी बिठाओगे? कौन कितनी 5 सवारी बिठाएंगे. ના ના, બધા ઘર છે આ બધા. હા, રહી જો જમ્મુના. ડુગડુગિયામાં એટલું હલે ને આમથી આમ આખું. આ છે જમ્મુ તવી નદી. પાણી પણ જબરું જાય છે. ફાઇનલી ભાઈ પહોંચી ગયા છીએ ભગવતીનગર બેઝ કેમ્પ. હવે અહીંથી યાત્રી ભવનમાં એન્ટ્રી મળશે આપણું RFID કાર્ડ ચેક કરીને. ચલો પછી અંદર મળીએ. હાલો ભાઈ, એન્ટ્રી તો મળી ગઈ. કાંઈ જાતું નામું પૂછ્યું નથી, ખાલી RFID કાર્ડ ચેક કર્યું અને આધાર કાર્ડ માગ્યું, બસ. આ 2 વસ્તુ તમારી પાસે આવે એટલે એન્ટ્રી મળી જાય. અહીંયા અંદર શું કરવાનું, ક્યાં જવાનું, આ બધી હજી તો આ લાંબી લચક લાઈનું જ છે. જો હાઈલું જ જવાનું છે આમાં. કેટલે ક્યાં સુધી જવાનું કેને ખબર. જોઈ લે અંદર શું છે શું નહીં. હજી તો બસની ટિકિટ બુક કરાવશું, એ બધું થઈ જાય પછી આરામ કરશું. કેટલા વાગે બસ ઉપડે બધું જોવું પડશે. અંદર ટાઈમિંગ તો હશે જ બધું જોઈ લે. હવે આ છે કંઈક ભગવતીનગર બેઝ કેમ્પ. હજી તો કે અંદર હશે પંડાલ આખો મોટો. અહીંથી શરૂઆત છે, ટૂંકમાં એન્ટ્રી અહીંથી છે. ચેકિંગ તો હે હો. તારી હોપારી લઈ લીધી, ફેંકી દીધી. મને ઓલો પૂછે કે બેગમાં કુછ પાન મસાલા બીડી તંબાકુ કુછ હે? મેં નહીં હે. તો જવા જ દીધું, ના જ પાડી દીધી. ભાઈને શું થયું, ચેક બેક કર્યું કે? હા, મારો બેટો ચેકિંગ તો છે હો ભાઈ. એમ કઈ જેમ તેમ તો આવવા નથી દઈએ. એમ બધું આવી ગયું ચેકિંગ કરે. હે, બધું ચેક કરે, બધું. બેગે સ્કેનમાં ન બધું સ્કેન થયું, બધું ચેક કર્યું. તમારા કાના ને ઓલી બાબા હોપારી ફેંકી નાખી. કા કાના થઈ ગયો ને? હાલો. હે, તો ભાઈ આ છે કંઈક ભગવતીનગર બેઝ કેમ્પ. પબ્લિક જાદુ છે હો ભાઈ, જગ્યાએ સારી છે. કે ઓલું નથી. ટાઈમ તમારા રાતના કેમ 2 વાગી જાય ખબર ન પડે. રાતના 2 વાગે બસ છે, ટિકિટ લઈ લીધી. તો જોઈએ રાતના 2 વગાડવાના છે. આટલામાં આટલા વગાડવાના રાતના 2. બાકી બધું મળે છે અહીંથી. કાંઈ લઈ આવો નહીં તો બેગ ને રેનકોટ ને છત્રી ને બૂટ ને બધું એ મળી ગયું. શ્રી અમરનાથ યાત્રા ભાઈ.
चैनल का नाम वगैरह भी बता देता है, ठीक है? चैनल का नाम लेंगे, अभी तो यार नया नया शुरू किया है। कोई बात नहीं भैया, हम सपोर्ट करेंगे आपको। कोई नहीं, सपोर्ट कर देना भाई। आप हैं कहाँ से? गुजरात से। गुजरात। आप यहाँ से हो लोकल? ये नया नया शुरू किया ना, अभी सबको सब्सक्राइब करो। ચાલો હવે કંઈક નીકળીએ જમવા, કંઈક ગોતીએ જમવાનું શું કરવું. ક્યાંનું કીધું તું આને? कैंटीन भंडारा। और बस आ गई होगी, हमें ले ले भाई वहाँ से। गुजरात। जय बाबा बर्फानी। जय बाबा बर्फानी। कौन चैनल है भाई का? ट्रैवल विद गुज्जू। गुज्जू गुज्जू गुज्जू। यार ફાઇનલી નીકળી જાય છે હવે અહીંથી કેવું ભગવતીનગરથી બધી બસો નીકળે છે સીધી અમરનાથ માટે આખો સંઘ. હજી તો અંધારું છે પણ બસમાં બેસી ગયા છે. મારા કેટલા વાગ્યા છે? 3:30 થયા છે રાતના, એટલે વહેલી સવારના 3:30 થયા છે. હવે અહીંથી બધી બસો નીકળે છે, બાલતાલવાળી અને પહેલગાંવવાળી. અહીંથી આ બધી સામે બસો પડી છે, બધી બાલતાલવાળી છે, અને આ બાજુ આનું પહેલગાંવવાળાનું પાર્કિંગ હતું, સામે બધું બાલતાલવાળું. બધી બસો હવે અહીંથી જ હારે નીકળશે. ચલો મળીએ પછી. બોલો હર હર મહાદેવ. ભગવતીનગર બેઝ કેમ્પ.